1,22,811 ગ્રાહકો એવા છે કે જેની પાસેથી 62.34 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. તો એના લિસ્ટ મુજબ એમને ફરીથી રિમાઇન્ડર કરવામાં આવે છે, એમના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આશરે 100 જેટલી ટીમો અત્યારે જેના વીજ બિલ બાકી છે એવા વીજ જોડાણને કાપવાની કાર્યવાહી કરી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે એમાં ટીમોમાં પણ વધારો થતો રહેશે. અત્યાર સુધીમાં 28,429 જેવા કનેક્શનો છે જે લોકોએ 17.75 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી દીધી છે. તો એની સામે 547 કનેક્શન કાપી નાખ્યા છે. અત્યારે કુલ 10 નગરપાલિકા છે, એમાં 475.51 એટલે 4,75,00,000 જેટલી રકમ આ વર્ષની નાણાકીય વર્ષની બાકી છે. ના, જેએમસીનું ભરણું મોટે ભાગે રેગ્યુલર થઈ જતું હોય છે. નગરપાલિકાને ગ્રાન્ટ ઉપર આધારિત રહેવું પડતું હોય છે સરકારી, એટલે એ લોકોને જ્યારે ગ્રાન્ટ મળે ત્યારે એ લોકો પોતાની પૈસા ભરપાઈ કરતા હોય છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.